જય શ્રી રામ મિત્રો, નવસારી ડાયરીઝમાં તમારું સ્વાગત છે. હમણાં જે નવરાત્રિમાં ફ્યુઝન નવરાત્રિ અને વાસ્તવિકતા ન્યૂઝનો જે વિડીયો બન્યો છે એના રિપ્લાય આપીને એનો અંત લાવીએ. આપણે બધા જાણીએ છીએ કે નવરાત્રિ એ એકતા, આનંદ અને ભક્તિનો પર્વ છે. 9 દિવસ નવરાત્રિવાસીઓએ ફ્યુઝનમાં ઘણી મજા કરી, ભક્તિભાવ સાથે ગરબા ઝૂમ્યા. આ પળો માટે કોઈ માફી માંગવાની જરૂરત જ નથી. ક્યારેક કુટુંબમાં મુશ્કેલીઓ આવે તો પણ આપણે તેને ફેમિલી મળીને સમજદારીથી સંભાળી શકીએ છીએ. આ પહેલું વર્ષ હોવાથી થોડા અવરોધ આવ્યા, પણ આપણા નવસારી વાસીઓ સમજદાર છે. ખરેખર નવસારીવાસીઓએ આ વખતે ફ્યુઝન નવરાત્રિમાં જે આનંદ અને મજા આવી એ કદાચ આગળના વર્ષોમાં કોઈ બીજી જગ્યાએ ન આવી હોય. હું પણ 2 થી 3 વાર ગયો છું ત્યાં. વાસ્તવિકતા ન્યૂઝ આ ઇવેન્ટનું પ્રમોશન કરતું હતું અને ઇવેન્ટને પ્રમોટ કરવા માટે પોતાનું જીવ જાન લગાવ્યું હતું. કોઈપણ મીડિયા પાર્ટનર કે પ્રમોટરનું કામ એ જ હોય છે કે તે પોતાની ઇવેન્ટને સફળતા તરફ દોરી જાય. પરંતુ ઓર્ગેનાઇઝેશનના પૈસા સંબંધિત ગડબડને કારણે જો આ ઇવેન્ટ રદ થતી હોય તો મીડિયા પાર્ટનર વાસ્તવિકતા ન્યૂઝ પર દોષનો ટોપલો ઢોળવો એ યોગ્ય નથી. વાસ્તવિકતા ન્યૂઝ ખેલૈયાઓ અને ગરબાગુમીઓ સાથે જ છે અને તેમના ન્યાય માટે સાથે જ રહેશે. જો ફરિયાદ દાખલ કરવી હોય તો પણ વાસ્તવિકતા ન્યૂઝ આની સાથે ઊભું જ છે. નવસારીવાસીઓ, નવસારી ડાયરીઝ કોઈને સપોર્ટ કરતું નથી, પણ વાસ્તવિકતા ન્યૂઝ એ એવી ચેનલ છે કે જે સાચું જ બતાવે છે. એટલે હું એમના સપોર્ટ માટે આવ્યો છું અહીંયા.